दाबेली डाल लेता जो टमाटर मसालो बटेकाने મેશ કરેલા છે બટેકા નાખી દેવાના છે બટેકાના મસાલાની અંદર આપણે જે દાબેલીની ચટણી હોય એ થોડીક મિક્સ કરીશું બાજુ બધો દાબેલીનો મસાલો મસ્ત રેડી થઈ ગયો છે અને બધી વસ્તુ છે બટેકાનો મસાલો છે આ દાડમના દાણા છે આ છે કાંદા અને આ છે મસાલા સિંગ આ બટેકાનો મસાલો છે મસ્ત આમ ભરી દેવાનો છે દાબેલીમાં દબાઈ મસાલો ભરવાનો છે તો જ દાબેલી દાબેલી જેવી લાગશે ઓકે પછી આમાં થોડા કાંદા નાખી દેવાના છે અને મસાલાવાળી થોડીક સિંગ ના દાણા ઓકે આ બધું થઈ ગયું અને મસ્ત આમ કરી દેવાની છે અને પાછો થોડોક મસાલો આ બધે બાર જેવી દાબેલી બનશે મેં કીધું એમ બનાવશો ને તો હું કહું એમ કરશો ને તો તમારું ખાવાનું એકદમ ટેસ્ટી હિન્દીમાં શું કહે લવાજબેદાર લાજવાબ ગુજરાતીમાં કીધું લાજવાબ બનાવશે આ થઈ ગયું મસ્ત દાબેલી અને હવે આને ફરતી કોણ સેવ પેન કરી દેવાની જો અને હવે આપણે આને તળવાની છે મસ્ત આપણી ગરમા ગરમ કચ્ચી દાબેલી બની ગઈ છે